गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ बीएम सर तमारो वाणिज्य व्यवस्था અને સંચાલન એટલે કે બીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ જે છે એ હું ભણાવું છું ધોરણ 11-12 કોમર્સની અંદર। તો તમે ધોરણ 10 પાસ કરીને 11મા ધોરણની અંદર આવ્યા અને કોમર્સ સિલેક્ટ કર્યું છે। કોમર્સની અંદર બધા સબ્જેક્ટો પણ અલગ છે જે ધોરણ 10 સુધી તમે એનો અભ્યાસ કરીને આવ્યા નથી કે આજ સુધી અભ્યાસ નથી કર્યો। આ બધી ચર્ચાઓ આગળના લેક્ચરોની અંદર થઈ હશે। હવે બીજી કોઈ ચર્ચા ન કરતાં આપણે સીધા વિષય પર જઈએ તો આપણો વિષય જે વાણિજ્ય વ્યવસ્થા છે એ વેપાર ધંધા ઉદ્યોગની સાથે સંકળાયેલો છે। જે તમે ચેપ્ટર નંબર 1ની અંદર શીખ્યા હશો કે વ્યક્તિ જે છે એ પોતાનું જીવન જીવવા માટે પોતાનો જીવન નિર્વાહ કરવા માટે આર્થિક પ્રવૃત્તિ કરે છે। આર્થિક પ્રવૃત્તિ એટલે આવક મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિ જેમાંથી આપણને પૈસા મળતા હોય। અને કેટલાક વ્યક્તિઓ બિનઆર્થિક પ્રવૃત્તિ પણ કરતા હોય છે જે સેવા ભાવથી થતી પ્રવૃત્તિ છે। એનો સંપૂર્ણ અભ્યાસ તમે કરી ગયા છો। આર્થિક પ્રવૃત્તિની અંદર 3 સ્વરૂપો છે કે પ્રકારો છે: ધંધો, રોજગાર અને વ્યવસાય। તમે ધંધાનો અભ્યાસ કરી ગયા છો, નોકરી એટલે કે રોજગારનો અભ્યાસ કરી ગયા છો અને વ્યવસાયનો અભ્યાસ કરી ગયા છો। અને તમે વાણિજ્ય અને વેપારનો અભ્યાસ પણ કરી ગયા છો, ઉદ્યોગોનો અભ્યાસ પણ કરી ગયા છો। પણ તમે એક મુદ્દો અભ્યાસ કરી ગયા છો જેની ચર્ચા હમણાં કરી, વેપાર અને વાણિજ્ય। તો વાણિજ્ય છે એ વિશાળ અર્થ ધરાવે છે, વેપાર જે છે તે સંકુચિત અર્થ છે। વેપાર પોતે પણ વિશાળ જ છે પણ વાણિજ્યની સામે એ સંકુચિત છે। વાણિજ્ય એ આપણો સંપૂર્ણ એક લાઈન છે, કોમર્સ જેને કહેવાય। અને કોમર્સની અંદર આવે બિઝનેસ। કોમર્સની અંદર ઘણી બધી બાબતો તમે શીખી ગયા હશો કે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓનો સમૂહ। વાણિજ્ય વેપાર, વાણિજ્ય ઇઝ ઇક્વલ ટુ વેપાર પ્લસ એની સહાયક સેવાઓ। તો સહાયક સેવાઓ જે કોઈ પણ છે એ સેવાઓ, હવે આ સેવાઓ અને આપણે જે બિનઆર્થિક પ્રવૃત્તિની સેવાઓ હતી એ બી સરખી નથી। બિનઆર્થિક પ્રવૃત્તિની અંદર આપણે કોઈને હેલ્પ કરવાની ભાવનાથી, મદદ કરવાની ભાવનાથી, રાષ્ટ્ર પ્રેમથી કોઈ કામ કરીએ છીએ એના બદલામાં પૈસા નથી લેતા। અને અહીંયા જે સર્વિસીસ છે, અહીંયા જે સેવા છે વાણિજ્યની અંદર, એ સેવાઓ આપણે આપીએ છીએ પણ એમાં બદલામાં આર્થિક વળતર લઈએ છીએ। હવે તમે કહેશો આ કઈ રીતે શક્ય છે? તો આ એક સર્વિસીસ છે। જેમ કે તમે ટેલિફોન વાપરો છો, મોબાઈલ વાપરો છો, તો મોબાઈલની અંદર ઇન્ટરનેટનો યુઝ કરો છો તો મોબાઈલ કંપની માટે તમે કોણ થયા? ગ્રાહક થયા, કન્ઝ્યુમર થયા। એના ડેટા વાપરનાર તમે કન્ઝ્યુમર છો, તમે એના ડેટાનો કન્ઝ્યુમ કરો છો, તમે એના ડેટા વાપરો છો। તો એ તમને કોઈ વસ્તુ નથી આપતી। મોબાઈલ કંપની છે તમને કોઈ પ્રોડક્ટ નથી સેલ કરતી, તમને સર્વિસ આપે છે, ઇન્ટરનેટની સર્વિસ આપે છે। મોબાઈલ એક પ્રોડક્ટ છે અને મોબાઈલની અંદર યુઝ થતું નેટ, જે આ વિડીયો તમે નેટના ઇન્ટરનેટના માધ્યમથી જુઓ છો, તો આ જે નેટ છે સર્વિસ છે, તો આ સેવા છે। તો વેપાર બે રીતે થાય। વેપાર એક તો વસ્તુનો હોય, વસ્તુ એટલે કે પ્રોડક્ટ, અથવા તો વેપાર એક સેવાનો હોય। સેવા એટલે કે સર્વિસીસ। આ સર્વિસીસની અંદર વાણિજ્યની સર્વિસીસ ઘણી બધી આવે છે। તો આપણે આ બીજા ચેપ્ટરની અંદર અને ત્રીજા ચેપ્ટરની અંદર ધંધાકીય જે સેવાઓ છે એનો અભ્યાસ કરવાનો છે। હવે આ ધંધાકીય સેવાઓ શું માત્ર ધંધા પૂરતી સીમિત છે? તો કે ના। આ ધંધાકીય સેવાઓ જે છે એ આપણા વ્યક્તિગત જીવન, સામાજિક જીવન, કૌટુંબિક જીવનની અંદર પણ આ સેવાઓનું મહત્ત્વ રહ્યું છે। આ સેવાઓને કારણે આપણું વ્યક્તિગત કૌટુંબિક જીવન જે છે એ વૈવિધ્યસભર બન્યું છે। આપણે જે જીવન છે ઇઝી બન્યું છે, સરળ બન્યું છે, આપણા કામો સરળતાથી થાય છે। તો આ કઈ કઈ સેવાઓ છે જે વેપાર વાણિજ્યની સહાયક છે અને આપણા જીવનને પણ સહાયક છે? પણ અહીંયા આપણે બિઝનેસનો અભ્યાસ કરીએ છીએ, વેપારનો અભ્યાસ કરીએ છીએ, એટલે આપણે વેપારને સહાયક સેવાઓ, વેપારને કઈ રીતે સહાયક થાય છે એનો અભ્યાસ કરવાનો છે। તો ચાલો મિત્રો, આપણે જે છે આ ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરીએ। ધંધાકીય સેવાઓ નંબર 1, ધંધાકીય સેવાઓ નંબર 1નો આપણે અભ્યાસ શરૂ કરીએ। તો
ધોરણ 11 કોમર્સ, ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, BA બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. હવે આપણો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનો કોડ છે 046. દરેકે દરેક સબ્જેક્ટનો બોર્ડ દ્વારા, જે આપણી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના દ્વારા એક દરેક સબ્જેક્ટને કોડ આપવામાં આવે છે. તો આપણા સબ્જેક્ટનો કોડ છે 046. આ કોડ તમને ધોરણ 12ની અંદર ખૂબ જ ઉપયોગી થશે કે તમે એક્ઝામ આપશો, તમારી રિસિપ્ટ આવશે એક્ઝામની, આ રિસિપ્ટથી પછી એક્ઝામ આપશો અને પછી રિઝલ્ટ આવશે, એની અંદર 046 લખેલું હશે. એ તમારો વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. અને બોર્ડની અંદર કહેવામાં આવે છે ઓર્ગેનાઇઝેશન ઓફ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમે સિટીની અંદર કે કોઈક બીજી જગ્યાએ જાઓ, ગુજરાત યુનિવર્સિટીની અંદર જાઓ કે પછી ગુજરાતની બહાર જાઓ, તો ત્યાં OM અને OC તરીકે ઓળખાય છે. OM અને OC તરીકે આ વિષયને ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમર્સ મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશન ઓફ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન ઓફ મેનેજમેન્ટ તરીકે આ વિષયને છે ઓળખતા હોય છે. પણ આપણે અહીંયા સરળતા ખાતર જે છે એ આપણે BA રાખ્યું છે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો આ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણે 046 આ વિષયનો કોડ છે. આ માત્ર યાદ રાખવા પૂરતો કે નામ પૂરતો છે, તમે લખી શકો છો. હવે પ્રકરણ નંબર 2નો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 2, ધંધાકીય સેવાઓ નંબર 1. હવે ધંધાકીય સેવાઓ નંબર 1. હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કેટલીક મારે આપને વિનંતી કહો, સૂચના કહો કે રિમાઇન્ડર કહો, તો તમે જે સમજો તે. પણ અને બહુ સિરિયસલી સાંભળજો અને આનું જે છે આ પ્રમાણે કામ કરજો. તો કે આપણે જ્યારે પણ કોઈ પાઠ ચલાવીએ કે કોઈક અહીંયા હું લેક્ચર લઉં, તો એ દરમિયાન તમારી પાસે પુસ્તક હોય તો ખૂબ સારી વાત છે. પુસ્તક ના હોય તો આમાં જે હું લખાવું છું એ તમારે વિડીયો પોઝ કરીને તમારે લખી લેવું. આને પછી અને હું સૌ પ્રથમ આનો ફોટો પણ મૂકી દઈશ અને જે પુસ્તક છે એની PDF પણ મોકલી દઈશ તમને. તો આ PDF જે મોકલી છે, PDF જેની પાસે પુસ્તક છે એને તો કમ્પલસરી પોતાનું પુસ્તક સાથે રાખવાનું છે. અને એની પાસે પુસ્તક નથી એના માટેનો વિકલ્પ છે કે આનો તમને ફોટો વિડીયોના શરૂઆતમાં મૂકી દઈશ. તો વિડીયોના શરૂઆતમાં તમે ફોટો જોઈ શકો છો. સાથે સાથે આની પુસ્તકની PDF ફાઇલ પણ હું મોકલી દઈશ, જેથી કરીને તમે પુસ્તકની અંદરથી લખાણ પોતાના નોટબુક્સની અંદર પણ લખી શકો છો. પણ તમારે જો પુસ્તક તમારી પાસે હોય અથવા ન હોય તો તમારે નોટ, પેન, પેન્સિલ અને પુસ્તક સાથે રાખવાનું. પુસ્તક સાથે ન હોય તેના વિકલ્પો મેં તમને કીધા છે. હવે જો તમને કોઈ વસ્તુ લખવાની કહો એટલે તમારે તરત લખી લેવાની અને વિડીયો પોઝ કરીને વસ્તુ લખી લેજો. ધારો કે એમ કહું કે ભાઈ વીમાની વ્યાખ્યા છે, તો વ્યાખ્યા આપણે સમજવાની છે. તો વીમાની વ્યાખ્યા પુસ્તક હોય તો પુસ્તકની અંદર અંડરલાઇન કરવાનું, પુસ્તક ન હોય તો લખી લેવું, અથવા પછી પણ તો લખવી જ પડશે તમારે. એવી રીતે દરેકે દરેક વિષય વસ્તુ છે એ તમારી પાસે લખાણ એનું હાજરમાં હોવું જોઈએ. અને આ લખાણ તમે પુસ્તક હોય તો વેલ એન્ડ ગુડ, એ પછી લખો તોય ચાલશે, પણ પુસ્તક ન હોય તો પહેલાં તમારે લખી લેવું કે આ PDFમાંથી લખી લેવું, કાં તો પછી આનો ફોટો જે છે એ વિડીયોની શરૂઆતમાં જો મૂકીશ તો એ વિડીયોને પોઝ કરીને પણ તમે લખી શકો. આનાથી શું થશે, તમે હું ચલાવતો જઈશ, તમે લખાણને જોતા જશો તો તમારું જે રિવિઝન છે એ સાથે સાથે થતું જશે અને તમને મજા આવશે, ખ્યાલ આવશે કે આપણે આ પ્રમાણે અભ્યાસ કરીશું તો વધુ સારું રહે અને આપણને અસરકારક જે છે એ આપણને અભ્યાસ થાય, આપણને તરત યાદ રહી જાય, ઝડપથી યાદ રહી જાય, લાંબા સમય સુધી આપણે યાદ રાખીશું. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ પ્રકરણ નંબર 2, ધંધાકીય સેવાઓની અંદર પ્રસ્તાવના. હવે જો માનવી છે એ દરેક માનવી પોતાની આર્થિક પ્રવૃત્તિ કંઈ ને કંઈ કરે છે, એ તમે શીખીને આવ્યા છો. હવે આર્થિક પ્રવૃત્તિ કરે છે જેની અંદર એક આવે છે ધંધો. હવે ધંધાનો અર્થ શું, તો ઘણા બધા વિદ્યાર્થીઓને મોઢે જશે ધંધાનો અર્થ, તો તમારે મનમાં બોલવાનું છે. એક જ સેકન્ડની અંદર ધંધાનો અર્થ જે છે એ તમારે મનમાં બોલવાનો છે.
બોલો મિત્રો, તમારા મનની અંદર બોલો ધંધાનો અર્થ. અમુક વિદ્યાર્થી જોઈને પણ બોલે છે, મને દેખાય છે અહીંયાથી બરાબર. મજાક કરું છું, એવું કંઈ નથી, પણ તમે તમારા મનની અંદર બોલી શકો છો, જોઈને પણ બોલી શકો છો. યસ, નફો મેળવવાના હેતુથી, નફો કમાવાના હેતુથી થતી આર્થિક પ્રવૃત્તિ. નફો કમાવાના હેતુથી થતી કાયદેસરની આર્થિક પ્રવૃત્તિને શું કહેવાય છે? ધંધો. હવે ધંધો છે એ નફો કરવા માટે થાય છે. હવે ધંધાને કેટલીક સહાયક સેવાઓની જરૂર પડે. હવે પહેલાં માત્ર ધંધો અસ્તિત્વમાં આવ્યો. હવે ધંધો અસ્તિત્વમાં આવ્યો તો ધંધાની અંદર સહાયક સેવાઓની જરૂર પડે. તો આ સહાયક સેવાઓ કઈ? તો કે ભાઈ કાચો માલ સામાન આપણે જરૂરી છે. તો કાચો માલ સામાન લાવવા માટે વાહનોની જરૂર પડે. તો કાચો માલ સામાન લાવવા માટે કંઈ વાહન ખરીદાય નહીં, કોઈના વાહન ભાડે લેવા. તો વાહન ભાડે લીધા એક પ્રકારની સેવા લીધી કહેવાય, એક પ્રકારની સર્વિસ લીધી કહેવાય. તો એની સેવા મળી ગઈ. હવે આપણે ભાઈ કોઈની સાથે પત્ર વ્યવહાર કરવો છે, તો પત્ર વ્યવહાર કરવા માટે કંઈ આપણે ટપાલી પગારદાર તરીકે ન રખાય. એના માટે તમે પોસ્ટનો ઉપયોગ કરી શકો, કુરિયરની સેવાનો ઉપયોગ કરી શકો. તો એમની સેવાનો લાભ લીધો. ત્યાર પછી આપણે ગ્રાહકોને વસ્તુ એના ઘર સુધી પહોંચાડવાની છે, અનેક ગ્રાહકોને પહોંચાડવાની છે. તો એના માટે કંઈ માણસો ન રખાય. એના માટે કુરિયર સર્વિસ જે આવતી હોય, પાર્સલ સર્વિસ આવતી હોય, એનો ઉપયોગ કરાય. તો પાર્સલની સેવાનો આપણે લાભ લીધો. હવે આપણે કોઈને પૈસાની ચૂકવણી કરવાની છે, કોઈની પાસેથી પૈસા લેવાના છે, તો એના માટે બેન્કિંગની સેવાનો આપણે ઉપયોગ કર્યો. આપણે હિસાબો મોકલવાના છે, તો તાર ટપાલની સેવાનો ઉપયોગ કર્યો. કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું છે, માહિતી સંચાર કરવો છે, તો આપણે તાર ટપાલની સેવાનો ઉપયોગ કર્યો. તો આપણા ધંધાને અસરકારક બનાવવા, ઝડપી બનાવવા, આપણા ધંધાકીય એકમને વિસ્તૃત કરવા, વધુ સારી સેવા લેવા માટે આપણે અનેક સેવાઓનો સહારો લઈએ છીએ, અનેક સેવાઓનો સહાયતા લઈએ છીએ. હવે આ બધી સેવાઓ જે છે એ બિન આર્થિક પ્રવૃત્તિની સેવા નથી. આ સેવા છે જેનો વેપાર થાય છે, જેનો ધંધો થાય છે, અને જે ધંધાને અનુસાંગિક છે. વેપાર બે માટે થાય, મેં તમને અગાઉ પણ કહ્યું તે વેપાર બે માટે થાય, એક સર્વિસ અને પ્રોડક્ટ. પ્રોડક્ટ અને સર્વિસ એટલે કે વસ્તુ અને સેવા બેનો વેપાર થાય. વેપાર એટલે વસ્તુ કે સેવા, વસ્તુ અથવા સેવાના બદલામાં નાણાંનો વિનિમય એટલે વેપાર. હવે અહીંયા આપણે તો કે વેપાર અને વેપારને સહાયક સેવાઓ એટલે વાણિજ્ય. એટલે વાણિજ્યનું સૂત્ર બને. વાણિજ્યનું શું બને? સૂત્ર બને કે વાણિજ્ય એટલે શું? પરીક્ષાની અંદર આ મોટે ભાગે પૂછાય છે કે વાણિજ્ય એટલે શું? વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. વાણિજ્ય એટલે શું? વેપાર અને વેપારને સહાયક સેવાઓ. બોલો, વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. આ ઝડપથી આવડી જશે. કેમ? તો કે તમે આનો અભ્યાસ પહેલા ચેપ્ટરની અંદર કરીને આવ્યા છો. હવે આની અંદર જોયું કે સેવાઓ કઈ સેવાઓનો સમાવેશ થાય? તો વાણિજ્ય અને આનુષાંગિક સેવાઓની અંદર અનેક સેવાઓ છે, અનેક સેવાઓ. એમાંથી આપણે જોઈએ કે જે સર્વસામાન્ય છે અને જે રૂટીન લાઈફની અંદર પણ વેપારીઓની જરૂર પડે છે. તો એમાં પહેલું છે બેન્કિંગ. કોઈની સાથે નાણાંનો લેવડ દેવડ કરવાનો હોય, પૈસાની આપ લે કરવાની, તો એમાં બેન્કિંગ સેવા જે છે એ સૌથી અગત્યની છે. એટલે બેન્કિંગ સેવા એ સૌથી પહેલાં આવે. પછી આવે વીમાની સેવા, ઇન્સ્યોરન્સ. કોઈ પણ ધંધાકીય એકમ છે એના માટે ઇન્સ્યોરન્સ લેવો એ ખૂબ જરૂરી છે, કારણ કે ભવિષ્ય જે છે એ અનિશ્ચિત છે. ભવિષ્યમાં શું થશે, ક્યારે થશે, કોઈ કાંઈ કહી શકતું નથી. તો વીમાનો આપણે અભ્યાસ કરીશું. પછી જે વખાર. કેટલાક વેપાર ઉદ્યોગ જે છે એ વસ્તુ બનાવે છે. હવે સમગ્ર વર્ષ દરમિયાન વસ્તુ બનાવે છે, પણ એનું વસ્તુનું વેચાણ તો અમુક સમય જ થાય છે. તો વસ્તુને સાચવી રાખવી જરૂરી બની છે. તો આજે વસ્તુને સાચવી રાખવા માટે શેની જરૂર પડે? વખારની. ત્યાર પછી છે તાર ટપાલ. હવે આપણે કોઈની સાથે સંદેશા વ્યવહાર કરવો છે, પત્ર વ્યવહાર કરવો છે, તો એના માટે તાર ટપાલની જરૂર. અને પછી છે વાહન વ્યવહાર.
વાહન વ્યવહાર એટલે માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા લાવવા માટે ઉપયોગમાં આવતા વાહન. આ ઉપરાંત પણ અનેક સેવાઓ છે. આડતિયાની સેવા છે, કુરિયરની સેવા છે, પાર્સલની સેવા છે. ત્યાર પછી જોઈએ તો કે કોઈ ટેકનિશિયનની સેવા છે, કોમ્પ્યુટર લીધું હોય તો ઇન્સ્ટોલમેન્ટની સેવાઓ, અનેક પ્રકારની સેવાઓ જે છે એ વેપાર વાણિજ્ય માટે જરૂર છે. તો આ સેવાઓનો આપણે અભ્યાસ કરવાનો. આપણે જે આ ચેપ્ટર નંબર 2 છે એમાં વીમાની સેવા, વખારની સેવા, તાર ટપાલની સેવા અને વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ કરવાનો છે, કે એનો અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે શરૂઆત કરીએ વીમાની સેવા કે વીમો. હવે વીમો શબ્દ જે છે એ આપણા રૂટીન લાઈફની અંદર આપણે સાંભળેલો છે. ઇન્સ્યોરન્સ શબ્દ છે એ આપણે સાંભળેલો છે. પહેલાંનું આપણે જે વ્યવહારુ જ્ઞાન છે, વ્યવહારિકતા છે, આપણે જોઈ લઈએ. તો વીમો જે છે એ શું છે કે ભાઈ વીમામાં આપણે સાંભળેલું હોય કે ભાઈ મેડિક્લેમ આવે, લાઈફ ઇન્સ્યોરન્સ આવે. લાઈફ ઇન્સ્યોરન્સની અંદર આપણે સાંભળ્યું હોય કે LIC છે. તો વીમો પહેલાં વ્યક્તિની આપણે વાત કરીએ. કોઈ પણ વ્યક્તિ વીમો શા માટે લે? તો કે ભાઈ એને કોઈક આર્થિક નુકસાન થાય તો આર્થિક નુકસાનનું ભરપાઈ કરવા માટે જે છે એ વીમા કંપની આર્થિક નુકસાનની ભરપાઈ કરતી હોય છે. તો આ વીમાનો કન્સેપ્ટ છે. હવે વીમાનો કન્સેપ્ટ આવ્યો ક્યાંથી? આનો ઉદ્ભવ અને વિકાસ શું છે? વીમાની શરૂઆત ક્યાંથી થઈ? તો એ ઔદ્યોગિક ક્રાંતિ ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં થઈ. તો ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ઘણા ખરા નવા ઉદ્યોગો છે એસ્ટાબ્લિશ થયા. ઘણા ખરા નવા ઉદ્યોગો, તેની અંદર મોટા મહાકાય યંત્રોનો ઉપયોગ થયો. ઇંગ્લેન્ડની અંદર આ ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઇંગ્લેન્ડથી માલ સામાન તૈયાર થઈ એ વિશ્વના જુદા જુદા દેશોની અંદર માલ સામાન વેચવાનું કામ કરતું. હવે ઇંગ્લેન્ડનું એમ કહેવાતું કે અંગ્રેજોનું શાસન લગભગ વિશ્વના સમગ્ર દેશોની અંદર જોવા મળતું હતું. તો ઇંગ્લેન્ડ શું કરતું? તો કે ભાઈ દાખલા તરીકે ભારત છે, ભારતની અંદરથી કાચો માલ સામાન સસ્તામાં સસ્તા ભાવે લઈ ખરીદે, કારણ કે એમનું શાસન હતું, દેશ ગુલામ હતો આપણો. તો આપણા દેશમાંથી સસ્તામાં સસ્તા દરે માલ સામાન ખરીદી લે અને ઇંગ્લેન્ડમાં લઈ જાય અને ત્યાં એની ઉપર પ્રોસેસ કરે અને વસ્તુ નવી બનાવે અને એ જ આપણા દેશની અંદર પાછું વેચે અને અઢળક નફો કમાવે. હવે એ દરમિયાન થયું શું કે વિશ્વના તમામ દેશોની અંદર માલ સામાન એ દરિયાઈ માર્ગથી માલ સામાન મોકલવાના માર્ગની અંદર દરિયાઈ માર્ગ, હવાઈ માર્ગ અને આપણે જોઈએ રસ્તો જમીન માર્ગ. તો જળ માર્ગ એટલે કે દરિયાઈ મારફતે, જળ માર્ગ દ્વારા દરિયાઈ મારફતે અનેક દેશોની અંદર માલ સામાન મોકલવો. હવે દરિયાની અંદર જોખમ સૌથી વધારે હોય છે, જેમ કે વાહન ડૂબી જવાનો, માલ સામાન ચોરાઈ જવાનો, દરિયાઈ લૂંટેરાઓનો ભય રહેવાનો. તો એવા સંજોગોની અંદર અમુક એક વ્યક્તિઓનો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ નુકસાન થાય છે, આ નુકસાની માટે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ. કઈક પ્રકારની એવી આપણે વ્યવસ્થા ગોઠવવી જોઈએ કે ભાઈ નુકસાન થાય એનું કંઈક આર્થિક વળતર મળે. કોઈક વેપારી હોય એને નુકસાન થાય અને સંપૂર્ણ એનો ધંધો બંધ થઈ જાય, પછી ફરીથી ધંધો શરૂ ન કરી શકે, એની કરતાં એવી એક વ્યવસ્થા હોવી જોઈએ કે જેનાથી એ વેપારીને જે નુકસાન થયું છે એને આર્થિક વળતર મળે ને ફરીથી પોતાનો ધંધો શરૂ કરી શકે. એવા હેતુથી વીમાની શોધ થઈ. હવે વીમાની શોધની અંદર શરૂઆતની અંદર અમુક 10-12 વ્યક્તિઓ ભેગા થયા, 20-25 વેપારીઓ ભેગા થયા અને એમણે નક્કી કર્યું કે ભાઈ આપણે માલ સામાન લઈ જઈએ છીએ તો માલ સામાન લઈ જતી વખતે જો આપણા માલ સામાનને નુકસાન થશે તો એના બદલામાં આપણે 20-25 વ્યક્તિઓ જે ભેગા થયા છીએ એ શરૂઆતની અંદર પહેલાં થોડી રકમ જમા કરીશું. 25 વ્યક્તિઓએ 1000 રૂપિયા ધારો કે જમા કરે તો 25,000 રૂપિયા થાય અને આનો એક સમયગાળો નક્કી કરવામાં આવ્યો. 1 વર્ષ, 2 વર્ષ સમયગાળો નક્કી થયો. 1 વર્ષનો સમયગાળો નક્કી. 1 વર્ષ
1 વર્ષના 1000 રૂપિયા ભરવાના 25 વ્યક્તિઓ. હવે આ 25 વ્યક્તિમાંથી 25ને નુકસાન થઈ જરૂરી નથી. કોઈ એકને થાય, બેને થાય અથવા કોઈને ન થાય. તો પહેલા વર્ષે કોઈને નુકસાન ન થયું એટલે 25,000 તો એમને હતા. પછી બીજા વર્ષે પાછા બધાએ 1000 રૂપિયા જમા કરે એટલે 50,000 થયું. તો ધારો કે કોઈને નુકસાન થયું અને 20,000નું એને નુકસાન થયું તો એણે ટોટલ ભર્યા હતા 2,000. હવે એનું નુકસાન થયું, દરિયાની અંદર વાહન ડૂબી ગયું, તો એને આ ભંડોળમાંથી આ નાણાં જે એકત્ર થયા છે એનામાંથી એને 20,000 રૂપિયા 25,000 રૂપિયા જે નુકસાન થયું એને આપવાનું. તો આ કન્સેપ્ટ બહુ સારો લાગ્યો અને આ કન્સેપ્ટથી ઇંગ્લેન્ડની એક કંપની બની જે ઇન્સ્યોરન્સની ફર્સ્ટ કંપની હતી. એનું નામ છે લોઇડ્સ ઓફ લંડન. ઇન્સ્યોરન્સની ફર્સ્ટ કંપની જે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન શરૂ થઈ એનું નામ હતું લોઇડ્સ ઓફ લંડન. ફરીથી બોલું છું, લોઇડ્સ ઓફ લંડન નામની કંપની જે છે એ દરિયાઈ વીમો સૌ પ્રથમ આપતી. સૌથી જૂનો વીમો કયો? તો કે સૌથી જૂનો વીમો દરિયાઈ વીમો છે. અને આ દરિયાઈ વીમાથી જ વીમાની શરૂઆત થઈ. દરિયાઈ વીમો પહેલો આવ્યો, પછી એના પછી એ લોકોએ વિચાર્યું કે ભાઈ આ વાહનોને જો નુકસાન થઈ શકતું હોય તો એક વ્યક્તિ, એક પરિવાર, જે પરિવારનો મુખ્ય વ્યક્તિ છે એ જતો રહે તો એના પછી એના પરિવારનું પણ શું? તો એનાથી પ્રેરાઈને જીવન વીમા આવે. ત્યાર પછી જુદા જુદા બધા વીમા આવતા ગયા. ભારતની અંદર પણ ઇંગ્લેન્ડની કંપનીનો જ જે વીમા કંપની હતી જે ઇંગ્લેન્ડની જ હતી. કારણ કે ઇંગ્લેન્ડ અંગ્રેજોનું રાજ હતું એટલે પોતાની કંપની ભારતની અંદર લાવવાના. એ ઇતિહાસને બધું એ આપણે થોડું ઘણું છે એનો મુદ્દો આવશે ત્યારે જોશું. તો દરિયાઈ વીમાથી વીમાની શરૂઆત થઈ અને વીમાનો કન્સેપ્ટ આ છે. ધારો કે દેશમાં 1 લાખ લોકો જીવન વીમો લેતા હોય કોઈ એક કંપની પાસે, તો 1 વર્ષની અંદર કે એનો જે સમય હોય 20 વર્ષની અંદર એક લાખ લોકો બધા મૃત્યુ પામે જરૂરી નથી. કોઈ 10 વ્યક્તિ મૃત્યુ પામે તો લાખ વ્યક્તિઓએ જે ભંડોળ એકત્ર કર્યું હોય એમાંથી 10 વ્યક્તિઓને એના જીવન વીમો જે છે આપવામાં. આ કન્સેપ્ટથી જે છે ઇન્સ્યોરન્સ કામ કરે છે, વીમો કામ કરે છે. વીમાની અંદર હવે આપણે શરૂઆત કરીએ. આ એનો ઇતિહાસ હતો, એનો ઉદ્ભવ બહુ જ વિશાળ રહ્યો છે. પછી ઇંગ્લેન્ડમાંથી પછી ચીનની અંદર ગયો, જાપાનની અંદર, રશિયાની અંદર, બધી જગ્યાએ બધાની કંપનીઓ શરૂ થઈ. અને આને ઇન્સ્યોરન્સ જે છે એ વિશ્વ ફલક ઉપર એ વૈવિધ્યસભર સેવાઓ આપવા માટે સક્ષમ બન્યું. અને વીમો જે છે એ સૌથી સારી સેવાની અંદર એને ગણવામાં આવે છે. એટલે જ આપણે પહેલી ધંધાકીય કંપની સેવા ભણીએ છીએ વીમો, ઇન્સ્યોરન્સ. જે ઇન્સ્યોરન્સ છે એનું વૈવિધ્ય વધ્યું, વિકાસ થયો, ડેવલપિંગ થયું અને એ ધંધાને પણ પ્રોટેક્ટ કર્યું. હવે વ્યક્તિને પ્રોટેક્ટ કરી શકે તો ધંધાને પણ પ્રોટેક્ટ કરી શકે. ધંધાની અંદર પણ વ્યક્તિ પોતાનો માલ સામાનનો વીમો, ફર્નિચરનો વીમો, ત્યાર પછી ધંધાની અંદર કાચો માલ સામાન છે, સ્ટોક છે, એનો વીમો, નફાનો વીમો, અનેક પ્રકારના વીમો લઈશું. એને પ્રકારની અંદર આપણે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ પ્રોપર એનું જોઈએ તો કે વીમો જે છે એમાં પહેલાં તો કે પક્ષકાર. આ સમજવું બહુ જરૂરી છે. વીમાની ડેફિનેશન, વીમો બધાને ખબર છે કે વીમો આ છે, પણ એની વીમાની વ્યાખ્યા, પ્રોપર વ્યાખ્યા છે કોઈને ન ખ્યાલ હોય, અથવા જેણે અભ્યાસ કર્યો હોય એમને ખ્યાલ હોય. તો પક્ષકાર, વીમાની અંદર 2 પક્ષકાર. કેટલા પક્ષકાર હોય વીમાની અંદર? 2. પહેલો પક્ષકાર કયો? કે વીમા કંપની. પહેલો વીમા કંપની આવે, વીમો લેનાર નો આવે. કારણ કે વીમા કંપની હોય તો લેનાર આવે. અને બીજો પક્ષકાર કયો? વીમો લેનાર. હવે વીમો લેનારની અંદર કોણ હોઈ શકે? કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ ધંધાકીય એકમ હોઈ શકે, કોઈ વ્યક્તિઓનો સમૂહ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. હવે જો વીમાની અંદર પક્ષકારો મુખ્ય 2 હોય. આ પરીક્ષામાં પૂછાય વીમામાં કેટલા પક્ષકારો હોય, તો વીમાની અંદર 2 પક્ષકારો હોય છે. હવે વીમાનો આપણે અર્થ જોવાનો છે કે વીમો એટલે, હવે આ વ્યાખ્યા તમારી પાસે લખેલી હોવી જોઈએ, અથવા ચોપડી હોય તો ચોપડીની અંદર ધ્યાન આપો, અથવા તો તમે પહેલાં લખી લો અને પછી આ વિડીયો જોજો. કારણ કે સાથે સાથે તમારે પણ જોતું જવાનું છે.
હવે જો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો, કેટલા પક્ષકારો? બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. વીમો છે લેખિત કરાર છે. પરીક્ષામાં પૂછાય છે વીમો કેવો કરાર છે, તો કે વીમો લેખિત કરાર છે. બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર એટલે વ્યક્તિ, કંપની કે વ્યક્તિનો સમૂહ, વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં. હવે પ્રીમિયમની રકમ, હવે પ્રીમિયમ શું છે એ પછી જોઈશું, અત્યારે ખાલી યાદ રાખો પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી, હવે વીમો ઉતારનાર એટલે વીમા કંપની, વીમો ઉતારનાર એટલે કોણ? વીમા કંપની. વીમા ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે. કોણ મેળવે છે એવું વચન? વીમો લેનાર. કે જો તેને એટલે વીમો લેનારે નક્કી કરેલ જોખમના કારણે નુકસાન થાય. હવે જો વીમાની અંદર છે ને, વીમાના નક્કી કરેલ જોખમ હોય. આગનો વીમો તો આગથી નુકસાન થાય તો તમને વીમાની રકમ મળે. અકસ્માતનો વીમો તો અકસ્માતથી મૃત્યુ વ્યક્તિનું થાય તો જ વીમાની રકમ મળે. સ્ટોકનો વીમો તો સ્ટોકને કોઈ પણ કારણસર નુકસાન થાય તો જ વીમાની રકમ મળે. તમે આગનો વીમો લીધો હોય અને દરિયાએ પૂર આવે, ભરતી આવે, પૂર આવે ને એની કારણે આપણને નુકસાન થાય તો વીમાનું નુકસાનની રકમ મળે? ન મળે. તો આ ફિક્સ છે. વીમાનું નુકસાન નક્કી કરેલ જોખમના કારણ બહુ મહત્વનું છે. કયા કારણે તમે વીમો લીધો છે અને એને નુકસાન થયું છે. જો તેને એટલે કે વીમો લેનાર નક્કી કરેલ જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં વીમાની રકમ પણ નક્કી હોય. પહેલેથી નક્કી હોય 50,000નો વીમો, લાખનો વીમો, 2 લાખનો વીમો. એ આપણે પ્રકાર જોઈશું ત્યારે આવશે. તમારી પાસે યંત્ર છે 50,000 તો તમે વીમો 50,000નો જ લઈ શકો અથવા એની કરતાં ઓછાનો લઈ શકો. યંત્ર 50,000નું હોય તમે 60,000નો વીમો લઈ શકો નહીં. તો નક્કી કરેલ રકમની મર્યાદામાં નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરવામાં આવશે. એને કહેવાય વીમો. હવે જોવામાં વ્યાખ્યા મોટી લાગે, પણ જો તમે સમજો તો સૌથી સરળ વ્યાખ્યા છે. વીમાની વ્યાખ્યા તમને મોટી લાગશે પણ સૌથી સરળ અને સહેલી વ્યાખ્યા વીમાની છે. આજે આપણે વીમાની વ્યાખ્યા પર જ ફોકસ કરવાનું. વીમાની વ્યાખ્યા એક આજના દિવસમાં આવડી જાય એટલે આપણો લેક્ચર છે એનો હેતુ પૂર્ણ થઈ ગયો એવું માનીશ. હું ગમે તેને ફોન કરીને પૂછીશ કે ભાઈ તમને વીમાની વ્યાખ્યા સમજાય? ચાલો બોલો. તમારે બોલવાની રહેશે. એટલે આજે સાંજ પછી 6-7 વાગ્યા પછી, તો ત્યાં સુધીમાં તમે વીમાની વ્યાખ્યા જે છે એ મહેરબાની કરીને મોઢે કરજો. હું તમને મોઢે કરાવીશ, ભલે 10 મિનિટ માત્ર વ્યાખ્યા પાછળ જાય. વીમો એટલે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર. વીમો એટલે બે પક્ષકારો વચ્ચે એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના વેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને એટલે કે વીમો ઉતારનારને નક્કી કરેલ જોખમના પ્રમાણે નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. હવે જો તમે છે ને આ વ્યાખ્યાના 3 ભાગની અંદર ડિવાઈડ કરી શકો. પહેલું છે બે પક્ષકાર વચ્ચે એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે. એટલે સુધીનો એક ભાગ કે જો તેને વીમો લેનારને નક્કી કરેલ જોખમના પ્રમાણે નુકસાન થાય તો નક્કી કરેલ ગણતરીની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. આ વ્યાખ્યાને તમે 3ના બદલે 2 ભાગની અંદર વહેંચો તો સરળતાથી તમને મળે. પહેલા ભાગની અંદર શું કહે છે કે ભાઈ વીમો જે છે બે પક્ષકાર વચ્ચેનો લેખિત કરાર છે. વીમો શું છે? બે પક્ષકાર વચ્ચેનો લેખિત કરાર છે જે દ્વારા વીમો લેનાર
પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો લેનાર શું કરે છે? પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર પાસેથી એવું વચન મેળવે છે. હવે કેવું વચન? કે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલ જોખમના પ્રમાણે નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. હવે આના પછીની જે બે વ્યાખ્યાઓ છે પણ જોઈ લઈએ એટલે તમને અર્થ સમજવામાં સરળ રહે. પોલિસી. હવે વીમાના લેખિત કરારને વીમાની પોલિસી કહે છે. વીમાનો જે લેખિત કરાર છે એને વીમાની પોલિસી કહે છે. તમારા ઘરે પણ તમે કોઈ વીમો લીધો હોય, તમે એમ કહેતા હોય મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન કહેતા હોય કે આ વીમાની પોલિસી છે. તો વીમાનો જે લેખિત કરાર છે, એગ્રીમેન્ટ છે, વીમા કંપની જે તમને બોન્ડ આપે છે એને વીમા પોલિસી કહે છે. તો વીમા પોલિસી એટલે વીમાનો લેખિત કરાર. ત્યાર પછી વીમો લેનાર, વીમો આપનાર. હવે ત્યાર પછીનું છે પ્રીમિયમ. પ્રીમિયમ એટલે શું? કે ભાઈ જે વ્યક્તિ વીમો લે છે એ વ્યક્તિ વીમા કંપનીને જે હપ્તો ભરે છે એને પ્રીમિયમ કહેવાય છે. સરળ અને સાદી ભાષામાં કહીએ તો વીમો લેનાર, વીમો આપનાર એટલે કે વીમો ઉતારનાર કંપનીને કરારના બદલામાં જે હપ્તો ભરે છે તેને વીમાનું પ્રીમિયમ કહે છે. હવે હું છું, મેં LICમાંથી મારો લાઈફ ઇન્સ્યોરન્સ લીધો તો LICને દર મહિને, દર 3 મહિને, દર 6 મહિને કે વર્ષે જે હપ્તો ભરું એ હપ્તાને પ્રીમિયમ કહેવાય. તો પ્રીમિયમ એટલે વીમો લેનાર વીમા કંપનીને એટલે કે વીમો ઉતારનારને, વીમો આપનારને કરારના બદલામાં જે હપ્તો ભરે છે એ હપ્તાને શું કહેવાય છે? વીમાનું પ્રીમિયમ. અને વીમા પોલિસી એટલે વીમાનો લેખિત કરાર એટલે વીમા પોલિસી. આ ત્રણ જ વસ્તુ આજે આપણે જોવાની છે: અર્થ વીમાનો, વીમા પોલિસી, વીમા પ્રીમિયમ. પોલિસી જોઈએ તો વીમાનો લેખિત કરાર એટલે વીમાની પોલિસી. પ્રીમિયમ એટલે વીમો લેનાર વીમા કંપનીને નક્કી કરેલ અથવા તો વીમાનો કરાર જે થયો છે એ બદલામાં જે હપ્તો ભરે છે એ હપ્તાને વીમાનું પ્રીમિયમ કહે છે. વીમો લેનાર વીમા આપનાર કંપનીને કરારના બદલામાં એટલે કે હપ્તો જે નક્કી થાય છે કરારના બદલામાં જે હપ્તો ભરે છે એને વીમાનું પ્રીમિયમ કહે છે. હવે આપણે એક વખત વ્યાખ્યા જોઈ લઈએ, પછી તમે આને ફરીથી રીટેક કરીને વ્યાખ્યા જે છે ફરીથી પ્લે કરીને સાંભળજો મિત્રો. ઓછામાં ઓછી 10 વખત વ્યાખ્યા તમારે સાંભળવી પડશે. અહીંયા સમયને ધ્યાનમાં રાખીને હું 1 કે 2 વખત લઈશ, પછી તમારે એને ફરીથી રિવાઇન્ડ કરીને જોવું. વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમ એટલે શું? આપણને ખબર છે કે વીમો લેનાર વીમા કંપનીને કરારના બદલામાં જે હપ્તો ભરે છે, જે પૈસા ભરે છે તે નક્કી. ફરીથી લઈએ. બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમા લેનાર પ્રીમિયમ ભરે છે એટલે કે પૈસા ભરે છે, એના બદલામાં વીમો ઉતારનાર એટલે કંપની વીમા કંપની પાસેથી એવું વચન મેળવે છે. વીમા કંપની વચનમાં બંધાય છે. વીમા કંપની પાસેથી એવું વચન મેળવે છે જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલ જોખમના કારણે નુકસાન થાય. નક્કી કરેલ જોખમના કારણે નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં અને નક્કી કરેલ ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવશે. આવું વચન કોણ આપે છે? વીમા કંપની. કોને વચન આપે છે? વીમો લેનાર. તો આજના દિવસ પૂરતો આપણે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે વીમાના સિદ્ધાંતો જોઈશું, વીમાના પ્રકારો જોઈશું. તો આજના દિવસ માટે માત્ર વાણિજ્યનો અર્થ અને એની પ્રસ્તાવના, વીમાનો અર્થ, પોલિસી અને પ્રીમિયમ, આ ત્રણેયનો અર્થ આટલું તમારે મોઢે કરવું આજનું લેસન મિત્રો.
તો હવે આ જે વીમાની વ્યાખ્યા છે તમારે મોઢે કરવાની છે, કમ્પલસરી છે. ત્યાર પછીનો આગળનો મુદ્દો આવડશે મિત્રો. તો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. તો મિત્રો તમારે વીમાની વ્યાખ્યા યાદ કરવી, મોઢે કરવી અને લખવી. આજના હોમવર્કની અંદર પણ આ જો હોમવર્ક આપું છું કે વીમાની વ્યાખ્યા માત્ર તમારે લખવાની, વીમાની પોલિસી અને પ્રીમિયમની વ્યાખ્યા લખીને મોઢે કરવાની. આના માટે તમારે ગ્રુપમાં કોઈ લખાણ નહીં આવશે, પણ તમારે આ પ્રામાણિકતાથી વીમાની વ્યાખ્યા લખવી, મોઢે કરવી. 2-3 વખત લખવાની જરૂર પડે તો પણ લખવી અને મોઢે કરવાનો પ્રયત્ન કરવો મિત્રો. પ્રયત્ન કરશો એટલે 100% મોઢે થશે. અને કોઈ પણ પ્રકારનું કોઈ કન્ફ્યુઝન હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. જય શ્રી કૃષ્ણ.